વિદ્યાર્થી મિત્રો, આપણને આર્થિક પ્રશ્ન અને સામાજિક પ્રશ્ન બે જોયા, ગરીબી અને બેરોજગારી. તો ગરીબી રેખાનો ખ્યાલ ક્યાંથી આવ્યો એ પણ આપણને પ્રશ્ન થાય. તો સૌપ્રથમ આપણે વાત કરીએ ગરીબી રેખાનો ખ્યાલ, એટલે કે સૌપ્રથમ આ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયામક લ્યોડ ઓરોએ રજૂ કર્યો હતો ગરીબી રેખાનો ખ્યાલ. અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, ગટરની સુવિધા, વાહન, પરિવહન વગેરે પાછળ થતા ખર્ચ તેમજ આવક મુજબના તથા કેલેરી આધારે જીવન ધોરણની નક્કી કરેલી સપાટીને ગરીબી રેખા કહેવામાં આવે છે. એવો તેમનો ખ્યાલ એ આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ થયો અને એના ઉપરથી આપણે ગરીબી રેખાને જાણીએ છીએ. તો ગરીબી રેખાથી નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવાની બે રીતો છે. કોઈ એક કુટુંબ હોય તેમના દ્વારા વિભિન્ન વસ્તુઓ, તે કંઈ વિભિન્ન વસ્તુ ખરીદે છે, કોઈ સેવા ખરીદે છે, તો આ કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પર કરવામાં આવેલ ખર્ચને આધારે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ એ કુટુંબ છે એ ગરીબી રેખાથી નીચે જીવે છે કે ઉપર. બીજી રીત આપણે કહીએ તો કુટુંબ દ્વારા મેળવેલી આવકના આધારે, એટલે કે એક કુટુંબના જેટલા સભ્ય સંખ્યા છે એ તમામ લોકોની જે આવક છે મંથલી કે વર્ષની, એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ. કુટુંબ એટલે અહીંયા કુટુંબની અંદર વધુમાં વધુ 5 વ્યક્તિની આપણે ગણતરી કરી શકીએ. તો આ બે ખ્યાલ પ્રમાણે જો આપણે વાત કરીએ તો બે રીત પ્રમાણે નિરપેક્ષ રીતે ગરીબ હોવું એટલે શું એ જોઈએ. અહીંયા ગરીબી રેખા નીચે જીવતા લોકોની બે રીતે આપણે જોઈ શકીએ છીએ, એક નિરપેક્ષ અને એક સાપેક્ષ. તો નિરપેક્ષની વાત કરીએ ત્યારે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ એટલે લોકોની પ્રાથમિક જરૂરિયાત શું આપણને ખ્યાલ છે કે રોટી, કપડાં અને મકાન, સારું 2 ટકનું ભોજન મળી જાય, રહેવા માટે છત મળી જાય અને સારા પહેરવા માટે કપડાં મળી જાય, તો એ એની પ્રાથમિક જરૂરિયાત થઈ. ત્યારે નિરપેક્ષ ગરીબીની અંદર અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જીવન જરૂરિયાતની લઘુત્તમ, સાવ ઓછામાં ઓછી લઘુત્તમ બજાર ભાવે પણ એ પ્રાપ્ત કરી શકવામાં સમર્થ ન હોય તો તેને નિરપેક્ષ રીતે ગરીબ કહેવામાં આવે છે. એટલે કે એની એટલી પણ ક્ષમતા નથી કે એ સાવ ઓછામાં ઓછી કિંમતે આ બધી વસ્તુની સેવા અથવા વસ્તુની ખરીદી કરી શકે, તો એને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. બીજી આપણે જો વાત કરીએ તો સાપેક્ષ ગરીબ. સાપેક્ષ ગરીબ એટલે શું, તો કે એને તુલનાત્મક કહેવામાં આવે છે, તુલના પણ થઈ શકે. ફોર એક્ઝામ્પલ, એટલે કે સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબી હોવાની સ્થિતિ. સમાજનો એક વર્ગ છે એ સતત ગરીબ છે અને સમાજનો બીજો વર્ગ છે એ મધ્યમ છે અથવા તો સધ્ધર છે, તો એની સાથે તુલના કરી સધ્ધર જે વર્ગ છે એની સાથે કે મધ્યમ વર્ગની સાથે, કોની, તો કે નીચે ગરીબી રેખાથી નીચે જીવતા વર્ગની. તો આ ગરીબીની આ ખ્યાલમાં સમાજના ભિન્ન એટલે કે અલગ અલગ વર્ગની વચ્ચે તુલના થાય છે, બેલેન્સ એની અંદર વહેંચણીનું સ્વરૂપ અને તેમની જીવનશૈલીની આવકની તુલના અભિપ્રેત હોવાની આવી ગરીબીને સાપેક્ષ એટલે કે તુલનાત્મક ગરીબી કહેવામાં આવે છે.